આયોજિત આઝાદ ભારતના આ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં કેળવણી મંડળના હોદ્દેદારો આદરણીય શ્રી જીએન પટેલ સાહેબ, જે આપણા ટ્રસ્ટી શ્રી, કારોબારી સદસ્ય શ્રી, આપણા અષ્ટદશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી અને ધી યુનિયન હાઈસ્કૂલ લાંગણજના સૌથી સફળ એવા આચાર્ય શ્રી જીએન પટેલ સાહેબ, પછી આપણા આજના મુખ્ય મહેમાન શ્રી વિકાસભાઈ અંબાલાલ પટેલ સાહેબ, મંત્રી શ્રી બાંધકામ સમિતિના, જે હર હંમેશા બાંધકામ માટે તત્પર હોય છે એવા શૈલેષભાઈ પટેલ સાહેબ, ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો ભોગીભાઈ પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રભાઈ પંડ્યા સાહેબ, મહેન્દ્રભાઈ પટેલ સાહેબ, અન્ય હોદ્દેદારો, સંસ્થાના સર્વે વડાશ્રીઓ, કર્મચારી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી મિત્રો, ગ્રામજનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપ સર્વેનું આ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું, આભારી પણ છું અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, જેણે ભારતને સંપૂર્ણ લોકતાંત્રિક રાષ્ટ્ર બનાવ્યું હતું. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને અનેક મહાનુભાવોના અમૂલ્ય યોગદાન થકી આપણને સમાનતા, સ્વાતંત્ર્ય અને ન્યાયનો અધિકાર મળેલો. ગણતંત્ર દિવસ બધા જ ભારતીયો માટે ગૌરવનો દિવસ છે. આ પ્રસંગે આપણે એ બધા જ આપણા વીર સૈનિકો અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ કે જેમણે આઝાદીની લડાઈ લડીને ભારતને અનેક બલિદાનો થકી ગણતંત્ર બનાવવામાં મદદ કરી હતી. ભારતના વિભિન્ન વિભાગોમાંથી અપ્રતિમ પ્રતિભા ધરાવતા મહાનુભાવોને જ્ઞાન, દીર્ઘદ્રષ્ટિ અને સમર્પણના આધારે ખાસ પસંદ કરવામાં આવ્યા હતા. 3 વર્ષના અથાગ પરિશ્રમ બાદ આ બંધારણ સમિતિએ બંધારણ લેખનનું કાર્ય સંપન્ન કર્યું હતું. બાબા સાહેબે બંધારણ સભા સમક્ષ અંતિમ ભાષણ આપતા કહ્યું હતું કે મારા અભિપ્રાય મુજબ બંધારણ ગમે એટલું ઉદાત્ત હોય પણ એના અમલની જવાબદારી જેના શિરે છે તે જો ઈમાનદાર ન હોય તો બંધારણ ખરેખર ખરાબ પણ પુરવાર થઈ શકે છે. નાની પાલખીવાલા, જ્યુડિશિયરીમાં જે આગવું નામ છે, એમનું પુસ્તક વી ધ પીપલ, આ શબ્દ ક્યાંય સાંભળવામાં આવ્યો છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આનાથી આપણા બંધારણનું શરૂઆત થાય છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો નાની પાલખીવાલાનું આ પુસ્તક છે વી ધ પીપલ. એમાં ભારતના બંધારણ, અર્થતંત્ર, સામાજિક મૂલ્યો અને તથ્યો પરના ભાષણોનો આ અમૂલ્ય સંગ્રહ છે. આ પુસ્તક લોકશાહી માળખા અને તેના નાગરિકોની જવાબદારીઓ પર પ્રકાશ પાડે છે. પાલખીવાલાના મતે ભારતીયો પાસે બંધારણ તો ભવ્ય છે, પરંતુ તેને યોગ્ય રીતે જાળવવાની ક્ષમતા કે સમજવાની શક્તિનો અભાવ છે. એટલે આપણે જો સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે શ્રેષ્ઠ ભારત બનાવવાનો રોડમેપ અહીંથી આજથી શરૂઆત કરી દઈએ. મિત્રો, આજનો દિવસ ફક્ત ઉજવણી નહીં પણ આપણી જવાબદારીઓને યાદ કરવાનો છે. આઝાદી મળી ગઈ નહોતી, સાચવીને આપણને સોંપાયેલી અમાનત છે. આમ સંવિધાન એક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે આપણને ભારતના નાગરિક તરીકેના મૌલિક અધિકારો આપે છે અને જણાવે છે કે અમારા ધર્મ, જાતિ કે ભાષા કોઈ પણ હોય પણ અમે બધા એક છીએ અને સમાન છીએ. તો આગળના કાર્યક્રમને આપણે તિરંગા તરફ જઈએ ત્યારે હું બસ 4 લાઈનો
ये तिरंगा सिर्फ कपड़ा नहीं, ये शहीदों का लहू की कहानी है। ये संविधान सिर्फ कानून नहीं, ये भारत की आत्मा और जिंदगानी है। तो ત્યારબાદ નેક્સ્ટ ચરણ માટે હું વરિષ્ઠ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબને વિનંતી કરું કે આગળના કાર્યક્રમનું સંચાલન આપ શ્રી હાથમાં લેશો. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्यश्यामलां मातरम् वन्दे मातरम् सुब्रजोत्सना पुलकितयामिनीं फूलकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान इसकी जाने पाए चाहे जान भले ही जाए विश्व विजय करके दिखलाए तब होवे प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. जिंदाबाद जय किसान जय. થેન્ક યુ દિનેશભાઈ. આજે જેના હસ્તે આપણે ધ્વજવંદન કર્યું એવા મુખ્ય મહેમાન આપણને જે મળ્યા છે એ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે તમે જુઓ કે બહુ આને અમારે ઇંગ્લિશમાં કહેવાય કે બિગ હેડ ઓન યંગ શોલ્ડર્સ. નાની ઉંમરમાં, ખૂબ નાની ઉંમરમાં, બહુ યંગ એજ પર તમે જુઓ કે પોતે જે શાળામાં ભણ્યા છે એ શાળામાં મુખ્ય મહેમાન તરીકે આવવું એ ગૌરવની વાત છે. તો શ્રી વિકાસભાઈ અંબાલાલ પટેલ, એમના ડિગ્રી તમે જુઓ, બીકોમ, એલએલબી, એલએલએમ અને એડવોકેટ છે. એ આટલી ઉંમરે આપણી શ્રી ગોઝારિયા કેળવણી મંડળના ટ્રસ્ટી છે. એટલું જ નહીં, ધી ગોઝારિયા નાગરિક સહકારી બેંક લિમિટેડ બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચેરમેન પણ છે.
એથી આગળ જઈએ તો સરદાર પટેલ ગ્રુપ એસપીજી ના ગુજરાત પ્રદેશના પ્રવક્તા છે. એથી આગળ જઈએ તો શ્રી 22 ગામ કડવા પાટીદાર સમાજ એના પ્રવક્તા છે. આગળ ખાલી ફોર્મલ સેટઅપમાં જ નહીં પણ પરોપકારી સંસ્થાઓમાં જેમ કે શ્રી માધવાનંદ સરસ્વતી અન્નક્ષેત્ર આશ્રમ ગોઝારિયા છે એના પણ એ ટ્રસ્ટી છે અને પોલિટિકલી પણ એક્ટિવ છે. ભારતીય જનતા પાર્ટી ગોઝારિયા ના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી વિકાસભાઈ અંબાલાલભાઈ પટેલ આજે આપણને મુખ્ય મહેમાનના રૂપમાં મળ્યા છે. એ ખરેખર આપણું સદભાગ્ય છે. તો મુખ્ય મહેમાન શ્રીને હું વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આપ શ્રીનું ઉદ્બોધન કરશોજી. ભારત માતા કી વંદે. ધન્યવાદ. 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ, આપણા સૌના આદરણીય એવા જયંતિભાઈ સાહેબ, સમગ્ર ટ્રસ્ટીગણ, તમામ શાળાઓના પ્રિન્સિપલ મિત્રો, તમામ શિક્ષક મિત્રો, ગામમાંથી પધારેલ ભાઈઓ બહેનો યુવાનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે સૌ આજના કાર્યક્રમમાં આમ તો ધ્વજારોહણ કરવા માટે ઉપસ્થિત થયા છીએ મિત્રો, પણ તમારામાંના એક એવા મારા જેવા વ્યક્તિને આ ધ્વજવંદક તરીકે આજે સ્થાન અને સન્માન પ્રાપ્ત થયું એ બદલ હું ટ્રસ્ટીગણનો ઋણી છું. અને આમ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિઓના અધિકારો આપવા માટેનું આ મૂલ્ય, આ મૂળ આપણા બંધારણમાં છુપાયેલું છે મિત્રો. 1947માં આપણે આઝાદ થયા, ત્યારબાદ તમે કલ્પના કરી શકો છો કે આ દેશની હાલત પરિસ્થિતિ કેવી હશે, કેવા પડકારો આપણા દેશ સામે આવીને ઊભા હશે. આપણે અત્યારે જોઈએ કે જ્યારે એક સંયુક્ત કુટુંબમાંથી એક ભાઈ વિભક્ત થઈ અને જુદો પડતો હોય ત્યારે એક પરિવાર માટે પણ કેટલી બધી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે. તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે 1947માં જ્યારે આપણે પહેલા મુગલ સામ્રાજ્યની ભોગ બનેલા અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે કેટલા પડકારો આપણા દેશ માટે ઊભા હશે. અને એ પરિસ્થિતિમાં આપણા દેશની ચિંતા કરતા આપણા બંધારણના ઘડવૈયાઓ અને આપણા જે લોકોએ, આપણા શહીદ વીરોએ આપણને આઝાદી આપી અને દેશની ચિંતા કરી આગામી સમયમાં દેશને કઈ દિશામાં લઈ જવો છે, એમની સામે કેવા પડકારો મિત્રો આવ્યા હશે, આપણે સૌ કલ્પના કરી શકીએ છીએ. 1947માં આપણે આઝાદ તો થયા, પણ આગામી સમયમાં આ દેશને કેવી રીતે ચલાવવો, આ દેશને કેવી વ્યવસ્થા આપવી, આ દેશને કેવો કાયદો આપવો, એ તમામ બાબતોની ચિંતા મંથન કરી બંધારણ સમિતિમાં 1950ના આજના આ શુભ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું મિત્રો. આપણું બંધારણ એક સામાન્ય વ્યક્તિને, એક સામાન્ય કોઈ પણ કુટુંબમાં જન્મેલા વ્યક્તિને, એનું બેકગ્રાઉન્ડ કોઈ પોલિટિકલ ના હોય, એ કોઈ અમીર ઘરનો વ્યક્તિ ના હોય, એને પણ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડવાનું એક અધિકાર આપણને આપણું બંધારણ આપે છે મિત્રો. આપણા બંધારણમાં સાહેબે હમણાં જ કહ્યું એમ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે ભારતના લોકોએ રાજાશાહીના બદલે, સરમુક્તશાહીના બદલે આપણને એક લોકશાહી પ્રણાલીની વ્યવસ્થા આપણને આપી. ભારત આઝાદ થયો ત્યારે 562 રજવાડોમાં વહેંચાયેલો આપણો દેશ, આ દેશમાં કેટલાય સંપ્રદાયો, કેટલાય ધર્મો, કેટલીય ભાષાઓ અને વિવિધતાઓથી ભરેલા દેશને એક સૂત્ર સાથે કઈ રીતે જોડવો, એ જ મોટો વિકટ પ્રશ્ન હતો મિત્રો. આપણે સૌ જાણીએ છીએ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે
એકત્રિત 562 રજવાડાઓનું એકત્રીકરણ કરી અને આ દેશને અખંડ બનાવ્યો. અને આજના પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સાથે સાથે હું એ તમામ રાજાઓ કે જેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના આ ભારતને અખંડ બનાવવા માટે પોતાના રાજ્ય સમર્પિત કર્યા, એમને પણ આ સમયે હું સ્મરણ કરું છું, એમને પણ સલામ કરું છું. મિત્રો, આપણે સૌ એક લોકશાહી પ્રણાલીમાં તો આવ્યા અને આપણે વિદ્યાર્થીઓને આજના દિવસે હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી અવસ્થા એ મજબૂત લોકશાહીની પ્રથમ શાળા છે. મિત્રો, આપણા શિક્ષકો આપણને ઘણું બધું શીખવે છે, પણ આપણું બંધારણ આપણને સારા નાગરિક બનાવે છે, સારા વિચારો વાળા નાગરિક બનાવે છે. એટલે આપણા શાળાકીય જીવન દરમિયાન જ તમે શિસ્ત શીખજો, તમે ઈમાનદારી શીખજો અને આ બધી ભાથું મેળવી આવનાર સમયમાં તમારામાંથી જ ઇજનેર બનવાના છે, તમારામાંથી જ ડોક્ટર બનવાના છે, તમારામાંથી વકીલ બનવાના છે, તમારામાંથી જ ધારાસભ્ય બનવાના છે અને આવનાર સમયમાં તમારામાંથી જ કોઈ વ્યક્તિ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. એટલે વધુ સમય ના લેતા બંધારણે આપણને જે અધિકારો આપ્યા છે, આપણને જે અધિકારોની સાથે સાથે જે ફરજો આપી છે એ ફરજો પ્રત્યે પણ આપણે સૌ સભાન રહેજો. અને એક સામાન્ય વ્યક્તિ પણ આજના સમયમાં બંધારણની જે પરિપ્રેક્ષ્ય આપણને મળ્યો છે, બંધારણને જે આપણને અધિકારો આપ્યા છે એમાંથી સમાનતાનો અધિકાર, સર્વને સમાન તકનો અધિકાર, સર્વને સમાન ન્યાયનો અધિકાર, આ ત્રણેય અધિકારો આપણને એકબીજાથી સમાન બનાવે છે અને એકબીજાથી જોડે છે. મિત્રો, આ સાથે સાથે બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણને કેટલીક ફરજો પણ આપી છે. એટલે ફરજો પ્રત્યે પણ આપણે સૌ સભાન રહીશું. અને આ મંચના માધ્યમથી હું શિક્ષક ગણને વિનંતી કરવા માંગુ છું કે બાળકોના આ શાળાકીય જીવન દરમિયાન વર્ષ દરમિયાન એકાદ કોઈ વિધાનસભા અથવા તો લોકસભાનું એક મુક્ત વિધાનસભાનું આયોજન શાળાકીય વર્ષ દરમિયાન થાય, જેથી બાળકો આવનારા સમયમાં મતદાનનો અધિકાર, તેમનો મતાધિકાર છે, એનો કઈ રીતે ઉપયોગ કરવો, સાચા અને સારા માણસો આ સિસ્ટમમાં કઈ રીતે લાવવા, એનો પાયો શાળાકીય જીવન દરમિયાન જો નંખાશે ને તો એમને આગામી સમયમાં ખૂબ મદદરૂપ થશે. વધુ સમય ના લેતા આપ સૌને ગણતંત્ર દિવસના આજના દિવસના અભિનંદન આપું છું અને આપણે સૌ આગામી સમયમાં ભારતના બંધારણનું સન્માન કરીશું, આપણી લોકશાહીને મજબૂત કરવા માટેનો સંકલ્પ લઈશું અને પ્રયત્ન કરીશું અને આવનાર સમયમાં ભારતને વિશ્વગુરુ બનાવવા અને વિશ્વમાં નામાંકિત દેશ બનાવવા માટે એવું ગૌરવ મળે એવા પ્રયત્નો કરશું, એવા આશા અને સંકલ્પ સાથે અમારી વાતને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ વિકાસભાઈ. આજના મુખ્ય મહેમાને આપણને બહુ ટૂંકમાં પણ બહુ ગજબની વાત કરી દીધી. પહેલી વાત તો બંધારણનું મહત્વ, બીજી વાત આપણને સોશિયલી રિસ્પોન્સિબલ, સામાજિક રીતે જવાબદાર નાગરિક બનવાની વાત કરી છે. અને ત્રીજી વાત જે કરી ઇતિહાસની ઝાંખી કરાવી દીધી અને જે સૂચન કર્યું છે કે સ્કૂલો કોલેજોમાં મોક પાર્લામેન્ટ અથવા મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવે એ અત્યંત જરૂરી છે અને અમે ચોક્કસ એ કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ, એ હું તમને અહીંયાથી ખાતરી આપું છું. મિત્રો, આ બધું કરવું બહુ જ જરૂરી છે, કારણ કે આવનારો સમય કેવા પ્રકારનો આવી રહ્યો છે એ તમે રેગ્યુલર ન્યૂઝપેપર વાંચતા રહો તો ખ્યાલ આવે. કાલના જ પેપરમાં છે, તેલંગાણા હૈદરાબાદમાં એક ફ્યુચર સિટી તૈયાર થઈ રહ્યું છે. ત્યાં 56 ગામ એવા તૈયાર થાય જ્યાં બાળકને નર્સરીથી એઆઈ નું શિક્ષણ આપવામાં આવે, નર્સરીથી. એટલે ટોટલી સમાજ એવો અસ્તિત્વમાં આવી રહ્યો છે કે જે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત હશે અને એની સામે એ સમાજમાં આપણે બધાએ જીવવાનું છે, કાઠું કાઢવાનું છે. તો એ માટે આપણે આપણી પોતાની સ્કિલ્સ ને ડેવલપ કરવી પડશે અને એવી સ્કિલ માટે થઈને આગામી ચરણમાં એવા સ્કિલફુલ જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ નેક્સ્ટ આપણે કરીએ છીએ. એમાં એ જે તે સંસ્થાના જે પ્રાઇઝીસ છે એના માટે
સુલેખન જેવી એક્ટિવિટીઝમાં વિદ્યાર્થીઓની સ્કિલના આધારે એમને જે પ્રાઇઝીસ આપવાના છે એ માટે હું જીતુભાઈ સાહેબને વિનંતી કરું કે અહીંયા આવીને એનું સંચાલન કરે. નમસ્કાર. આજના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મને અત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉદ્ઘોષક તરીકે જે કામગીરી સોંપી છે તે માટે ખૂબ આનંદ થાય છે. હાલ આપણે આજના 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદક તરીકે આદરણીય શ્રી વિકાસભાઈ પટેલ સાહેબ કે જે ટ્રસ્ટી શ્રી ગોજારિયા કેળવણી મંડળ અને કન્વીનર સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા તરીકે આજે એમના હસ્તે આપણે ધ્વજવંદન કર્યા. તો વિકાસભાઈ સાહેબને નમ્ર વિનંતી કે વર્ષ દરમિયાન વિવિધ જે એક્ટિવિટી થાય છે આવી જે એક્ટિવિટીમાં વિદ્યાર્થીઓને આપ ડાયસ ઉપર આવીને પ્રોત્સાહિત કરશો. વિકાસભાઈ સાહેબ, મિત્રો, શાળાની અંદર રમતોત્સવ યોજાય છે, સુલેખન સ્પર્ધા પણ યોજાય છે અને સાથે સાથે બાળકોમાં રહેલી લેખન શક્તિને ડેવલપ કરવા માટે શાળાની અંદર નિબંધ સ્પર્ધા પણ યોજાતી હોય છે. આ પ્રસંગે તમને એક નાનકડી વાત કરું છું જે શાંતિથી તમે સાંભળશો. આપણી શાળાની અંદર ચાલુ વર્ષે હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જે સમગ્ર રાષ્ટ્રની અંદર 11 ભાષાની અંદર આ સ્પર્ધા યોજાઈ છે અને એમાં ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર સ્પર્ધા જ્યારે યોજાઈ ત્યારે એનો વિષય હતો કે વ્યક્તિગત ક્રમિક ઉન્નતિ અન્ય લોકોના સમર્થન વિના શક્ય નથી. માણસને જ્યારે ઉન્નતિ કરવી છે, વિકાસ કરવો છે તો અન્ય લોકોના સહકાર વિના શક્ય નથી. આ વિષય ઉપર આપણી શાળાની વિદ્યાર્થીની ધોરણ 9 કની વિદ્યાર્થીની સોલંકી ધાર્મી નરેશ કુમાર એને સમગ્ર રાજ્યની અંદર પ્રથમ નંબર મેળવ્યો છે. મિત્રો, તો તાળીઓના ગડગડાટથી આપણે આ દીકરીને વધાવી લઈશું અને ડાયસ ઉપર આવીને વિકાસભાઈ સાહેબના હસ્તે આ પોતે મોમેન્ટો મેળવશે. સોલંકી ધાર્મી નરેશ કુમાર. વિષય મિત્રો ટફ હતો. આ ટફ વિષયની અંદર પણ એને એટલું સરસ મજાના પોતાના વિચારો રજૂ કર્યા કે જેથી એને મોમેન્ટો મળવા પાત્ર સમગ્ર રાજ્યની અંદર પ્રથમ આવે છે અને સાથે સાથે એને રોકડ ઇનામ અને સર્ટિફિકેટ હવે પછી જાહેર કરવામાં આવશે. મિત્રો, ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે થોડા સમય હજુ રહેશો. હવે મિત્રો, સાથે સાથે રાજ્ય સ્તરીય 14મી સ્વામી વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધા પણ આપણા ત્યાં યોજાઈ હતી અને આ ક્વિઝ સ્પર્ધાની અંદર કુલ 125 વિદ્યાર્થીઓ આપણી શાળામાંથી મિત્રો ક્વિઝ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 119 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને આ પાસ થયેલા 119 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 9 કની જ રાજપૂત પ્રતિજ્ઞા સતમાનસિંહ જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવી મોમેન્ટો, સ્કૂલ બેગ અને 2000 રૂપિયાની કિંમતના પુસ્તકો મેળવી શાળાનું ગામનું નામ રોશન કરે છે. એમના માર્ગદર્શક શ્રી મહેશભાઈ પી રોહિત સાહેબ હતા. તો રાજપૂત પ્રતિજ્ઞા સતમાનસિંહને વિનંતી કે ડાયસ ઉપર આવીને મહેમાનશ્રીના હસ્તે પોતે પોતાનું ઇનામ મેળવશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે વાત કરી હમણાં વિકાસભાઈ એમના માર્મિક પ્રવચનની અંદર કે આ દેશ આઝાદ થયો છે, બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યું છે અને બંધારણના જે અધિકારો, ફરજો, સમાન તક
તો સાહેબને પણ આ પ્રસંગે અમને ધ્યાન દોરવું ગમશે કે આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને અમે સરસ મજાની તક આપીએ છીએ કે નાનકડી સ્પર્ધા હોય તો પણ ફક્ત કાગળ ઉપર નહીં, મોટાભાગની ઘણી બધી સ્કૂલો આજના તબક્કામાં અમે જોઈ છે કે કોઈ જ સ્પર્ધા કરવામાં આવતી નથી. આજે જ્યારે શિક્ષણ એ વેપાર થયો છે, શહેરીકરણ થયું છે, ત્યારે બાળકની શક્તિને જગાડવાની વાત તો એક બાજુ રહી, પરંતુ કોઈ સરકારી પરિપત્ર આવે છે તો લોકો ફક્ત લખીને મોકલી દે છે કે આ સ્પર્ધા યોજાઈ, પરંતુ આ કેમ્પસની અંદર ગોજારિયા કેળવણી મંડળની બધી જ સંસ્થાની અંદર દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે અને બાળકમાં રહેલી જે સમાન તક અને એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ જીતુભાઈ. આપણે સુલેખન સ્પર્ધાના ઇનામો જોયા. ત્યારબાદ અત્યારે પ્રવૃત્તિઓની એટલી ભરમાર દરેક સંસ્થાઓમાં છે કે કોઈ કૃતિઓ તૈયાર કરવી બહુ જ કઠિન કાર્ય હતું. એક પણ કૃતિ ન હતી. ત્યારે અમારા યંગ અને એનર્જેટિક પ્રિન્સિપાલ ધર્મેન્દ્રસિંહને એવું થયું કે ના, આપણી કૃતિ તો હોવી જ જોઈએ. તો એમણે ફક્ત એક દિવસમાં ડોક્ટર વિમળાબેન ચૌહાણ દ્વારા કૃતિ તૈયાર કરાવી છે. તો આગામી ચરણમાં દેશભક્તિ નૃત્ય નિમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ લઈને આવે છે. એ મિક્સઅપ ડાન્સ છે. તો નિમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ દેશભક્તિ ડાન્સ. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवाने की जहाँ बोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा सदियों से है आबाद और आबाद रहेगा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा सदियों से है आबाद और आबाद रहेगा मिट्टी में है जो इसकी महक और ना कहीं मिट्टी में है जो इसकी महक और ना कहीं मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा तू धरती है तो डोल जा आवाज है तो बोल जा तू जिस्म है तो फड़फड़ा और खून है तो खोल जा ओ शेरा आज दहाड़ दे अंबर पे तिरंगा गाड़ दे माँ के दूध की तुझे कसम मर जाए फिर मार दे
जा या फिर मार दे, आजादी से जिया गंगा में राख बन के बहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले, है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी, जन गण मन अधिनायक जय है तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। વન્ડરફુલ પરફોર્મન્સ, ખૂબ સરસ. ત્યારબાદ આગળના ચરણમાં મેં હમણાં જ તમને ઉલ્લેખ કર્યો હતો એમ કે તમારી સામે જે નવો સમાજ અસ્તિત્વમાં આવી રહ્યો છે એઆઈ નો, એ જ અંતર્ગત મિત્રો બીજી એક સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલી યોજના છે, કોમ્પિટિશન છે રાધર, કે સાયબર ફ્રોડ ને અટકાવવા માટે તમે લોકો ફોનના રીલ્સ બધા બહુ જોવો છો, પણ રીલ બનાવવાનો પ્રયત્ન કર્યો, બનાવો સારા રીલ્સ. તો સરકારના શિક્ષણ વિભાગે આ સાયબર ફ્રોડને અટકાવવા માટે જે વિદ્યાર્થી સારામાં સારા રીલ્સ બનાવશે એમાં ફર્સ્ટ નંબર 15 થી 20,000 નું છે. તો આ રીતે તમે ક્રિએટિવલી એની અંદર પાર્ટિસિપેટ કરી શકો. તો આવી જ તમારી સ્કિલ્સને વિકસાવવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ દરેક સંસ્થામાં હાથ ધરવામાં આવે છે. તો એમાં આપણા સ્પોર્ટ્સમાં જેને સિદ્ધિઓ હાંસલ કરી છે એવા વિદ્યાર્થીઓને બિરદાવવા માટે આગળના ચરણમાં શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલ માંથી હું અગેન જીતુભાઈ સાહેબને વિનંતી કરું કે ઇનામનો દોર આપ શ્રી ચાલુ રાખશો. સાહેબે વાત કરી એમ રમત ગમત ના ઇનામો જાહેર કરીએ છીએ એ પહેલા આપણે સુલેખન સ્પર્ધાના પણ ઇનામો લઈ લઈએ છીએ. તો દાતાશ્રી નવીનભાઈ અંબાલાલ ભીખાભાઈ પટેલ જે વર્ષોથી ઇનામી ફંડ આપ્યું છે અને ઇનામી ફંડના વ્યાજમાંથી આપણે દર વર્ષે ગોજારિયા કેળવણી મંડળની વિવિધ સંસ્થાઓમાં સુલેખન સ્પર્ધા યોજીએ છીએ. તો એની અંદર પ્રથમ 3 નંબર જે વિજેતા થાય છે એમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને આપણે અહીં પ્રોત્સાહિત કરીએ છીએ. બીજા અને ત્રીજા નંબરના વિદ્યાર્થીઓને એમની શાળાની અંદર પ્રવૃત્તિ અંદર પ્રોત્સાહિત કરવામાં આવશે. તો ગોજારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ મણીલાલ પટેલ સાહેબને વિનંતી કે આપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. શ્રીમતી જે કે પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના નામ બોલું છું. તો તે અહીં સ્ટેજ ઉપર આવશે. ધોરણ 1 પ્રજાપતિ જેનિલ ઇન્દ્રવદનભાઈ, એની સાથે તરત ધોરણ 2 ના વિદ્યાર્થી પટેલ સ્વરા પિંકેશ કુમાર, મંત્રીશ્રીના હસ્તે ઇનામ મેળવશે. ધોરણ 3 ચાવડા મોહિતસિંહ રવિન્દ્રસિંહ, ધોરણ 4 પટેલ નવ્યા અમિતભાઈ અને ધોરણ 5 ચૌધરી આરુષિ બ્રિજેશ કુમાર. આ જે કે પટેલ પ્રાથમિક શાળાના નાનકડા ભૂલકાઓ સુંદર મજાના અક્ષરોની અંદર પોતે પોતાના વિચારોને વાચા આપે છે. તો આ માટે આપણે એમને સ્ટેજ ઉપર એમના પરફોર્મન્સને આધારે એમનું સન્માન મંત્રી શ્રી ગોજારિયા કેળવણી મંડળના હસ્તે આપણે કરી રહ્યા છીએ. ગાંધીજીએ પણ એમની વાતમાં કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. મિત્રો, સારું પરફોર્મન્સ, સારા અક્ષરો એવા વિદ્યાર્થીઓ હંમેશા કરતા હોય છે. એટલે આ બાળકો આ પ્રસંગે આપણને એક માર્મિક ટકોર કરે છે કે સફળતા મેળવવા માટે અક્ષરો પણ સારા હોવા જોઈએ.
ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે ગોજારિયા કેળવણી મંડળના સહમંત્રી ભોગીભાઈ પટેલ સાહેબને વિનંતી, આપ પણ અત્રે આવીને બાળકોને પ્રોત્સાહિત કરશો. તો ધોરણ 6 ના વિદ્યાર્થી રાવળ નિશાંત મહેશભાઈ, સોમાભાઈ ડોસલરાજ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા. ધોરણ 7 નો વિદ્યાર્થી પ્રજાપતિ કેનવી અમૃતભાઈ, સાથે સાથે ધોરણ 8 નો વિદ્યાર્થીની પ્રજાપતિ ધ્રુવી વાસુદેવભાઈ, ધોરણ 9 પટેલ રીચા દર્શન કુમાર, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ, અને રાવળ જીનલબેન મહેન્દ્રભાઈ, શ્રી કે કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, ધોરણ 10 ની વિદ્યાર્થીની. પટેલ રીચા દર્શન કુમાર અને ત્યારબાદ રાવળ જીનલબેન મહેન્દ્રભાઈ. જીનલબેન મહેન્દ્રભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ, ભોગીભાઈ સાહેબ. ત્યારબાદ ગોજરિયા કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સોમાભાઈ પટેલ સાહેબને વિનંતી કે આપ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. મિત્રો, આપણા કેમ્પસની અંદર શ્રીમતી જીજે પટેલ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ પણ ચાલે છે. તો એમના વિદ્યાર્થીઓ પણ દરેક પ્રવૃત્તિની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ બતાવે છે. તો ધોરણ 1 મીરાયા કલ્પેશ કુમાર પટેલ અંગ્રેજી માધ્યમ, ત્યારબાદ ધોરણ 2 ધ્રુવીલ દીપક કુમાર મહેરિયા, ધોરણ 3 ફલક નિકુલ કુમાર રાવલ, ત્યારબાદ ફલક નિકુલ કુમાર રાવલ, ફિયાના આનંદ કુમાર લિંબાચિયા, ફિયાના આનંદ કુમાર લિંબાચિયા, અને ધાર્મી અંકિત કુમાર પટેલ. ધાર્મી અંકિત કુમાર પટેલ. વૃંદા પિયુષભાઈ પટેલ. ખૂબ ખૂબ આભાર સાહેબ, શૈલેષભાઈ સાહેબ. હવે ગોજારિયા કેળવણી મંડળ ના કન્વીનર શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એચ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, શ્રી જયંતિભાઈ એન પટેલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાહેબને પણ વિનંતી કે આપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. શ્રી જેડી પટેલ અપર પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ, ધોરણ 7 ની વિદ્યાર્થીની પટેલ હાર્વી ભરતકુમાર, પટેલ હાર્વી ભરતકુમાર. ધોરણ 8 ની વિદ્યાર્થીની પ્રજાપતિ માહી સુરેશ કુમાર, પ્રજાપતિ માહી સુરેશ કુમાર. અને ધોરણ 9 ની વિદ્યાર્થીની રાજપૂત પૂર્ણિમા દિનેશ સિંહ, એ પણ અત્રે આવીને જયંતિભાઈ સાહેબના હસ્તે પ્રોત્સાહિત ઇનામ મેળવશે.
ખૂબ ખૂબ આભાર સાહેબ. મિત્રો, આ સુલેખન સ્પર્ધાના ઇનામની આપણે વાત કરી. હવે ગોજારિયા કેળવણી મંડળના ટ્રસ્ટી અને હમણાં તાજેતરમાં જ જે ડિરેક્ટર પદે વિજેતા થયા છે એવા રાજેન્દ્રભાઈ પંડ્યા સાહેબ પણ હર હંમેશ આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે. તો રાજેન્દ્રભાઈ સાહેબને વિનંતી કે આપ પણ અત્રે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશો. રાજેન્દ્રભાઈ સાહેબ. મિત્રો, ચાલુ વર્ષે શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એચ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ગોજારિયાના મેદાનમાં સ્કૂલ ગેમ જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ, એથ્લેટિક્સ, વેઇટ લિફ્ટિંગ જેવી સ્પર્ધાઓ ભાઈઓ અને બહેનોની રમતોનો ખેલ મહાકુંભ અને સાંસદ રમતોત્સવ યોજાયો, જેમાં આપણી શાળાના બાળકોએ જ્વલંત સફળતા મેળવી છે. ખેલ મહાકુંભની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મળી કુલ 2 લાખ જેટલી રકમ ખેલાડીઓએ વિજેતાઓને મળે છે. મહિલા સ્કોલરશીપમાં બહેનોને 28,000 જેટલી રકમ મળે છે તથા વર્ષ 2024-25 ખેલ મહાકુંભમાં મહેસાણા તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે સતત 6ઠી વખત ચેમ્પિયન બની ગોજારિયા ગામનું ગૌરવ વધારેલું છે. મિત્રો, જેમાં 25,000 રૂપિયા સરકારશ્રી તરફથી આ શાળાને મળે છે. સાંસદ રમતોત્સવમાં જિલ્લા કક્ષાએ અંડર 17 ભાઈઓ પ્રથમ નંબર ચેમ્પિયન મેળવે છે. ઓપન ભાઈઓ બીજો નંબર અને રનર્સઅપ અંડર 17 બહેનો ત્રીજો નંબર મેળવી ટ્રેકસૂટ અને મેડલ મેળવે છે. તો એ માટે આપણે સ્વર્ગસ્થ જે નરોત્તમભાઈ શિવાભાઈ પટેલ અને બીજા દાતા ભરતભાઈ આત્મારામભાઈ પટેલ તરફથી રમત ગમતની અંદર રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ જે આ રીતે સફળતા મેળવે છે એવા ઇનામો પણ મેળવે છે. તો સાથે સાથે આજે હાલ વાત કરી મેં ખેલ મહાકુંભની અંદર સતત 6ઠી વખત ચેમ્પિયનશિપ મળી છે અને આ જ સ્પર્ધાની અંદર આપણે રાજેન્દ્રભાઈ સાહેબ ઉપસ્થિત છે તો એમના હસ્તે આ વિદ્યાર્થીઓના જે નામ બોલું, પટેલ દક્ષ મેહુલભાઈ જુનાગઢ મુકામે રાજ્ય કક્ષાની જે સ્પર્ધા યોજાઈ એમાં દ્વિતીય નંબર મેળવે છે. વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાની અંદર મોદી ખુશ જયેન્દ્રભાઈ વેઇટ લિફ્ટિંગમાં જુનાગઢ મુકામે જે સ્પર્ધા યોજાઈ એમાં તૃતીય નંબર મેળવે છે. મોદી ખુશ જયેન્દ્રભાઈ. પટેલ રુદ્ર દીપકભાઈ અને પટેલ દિયા ભોગીલાલ જુનાગઢ મુકામે રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાની અંદર દ્વિતીય નંબર મેળવી પોતે ઇનામ પ્રાપ્ત કરે છે. દિયા ભોગીભાઈ પટેલ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણી વચ્ચે ગોજારિયા કેળવણી મંડળના કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે. તો મહેન્દ્રભાઈ સાહેબની વિનંતી કે આપ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. ધોરણ 11 ઝાલા રિયા રણજીતસિંહ વેઇટ લિફ્ટિંગની અંદર રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. સાથે સાથે રાજપૂત દિવ્યા બલવીરસિંહ એ પણ જુનાગઢ મુકામે રાજ્ય કક્ષાની સ્પર્ધાની અંદર દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. જોશી રાહી યોગેન્દ્રસિંહ જોશી રાહી યોગેન્દ્રસિંહ આ યોગેશભાઈ વાલી મંડળના
પ્રમુખ તરીકે જ્યારે પણ જરૂર હોય ત્યારે પોતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હાજર હોય છે. આજે પોતે પોતાની બાળકીનું ઇનામ લેવા પધારે છે, તો તાળીઓથી આપણે વધાવી લઈશું. યોગેશભાઈ સાહેબ, પટેલ સાનવી ચંદ્રકાંતભાઈ, પટેલ સાનવી ચંદ્રકાંતભાઈ. આ ઇનામો સ્વર્ગસ્થ નરોત્તમભાઈ શિવાભાઈ પટેલ તથા ભરતભાઈ આત્મારામભાઈ પટેલ તરફથી રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા માટે આપવામાં આવે છે. અને પટેલ ધ્રુવી વેનિસ કુમાર, પટેલ ધ્રુવી વેનિસ કુમાર. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ સાહેબ. હવે આપણે ફરી ગોજારિયા કેળવણી મંડળ ના ગોજારિયા કેળવણી મંડળ ના ટ્રસ્ટી અને જેમના હસ્તે આજે આપણે ધ્વજવંદન કાર્યક્રમ કર્યો એવા વિકાસભાઈ સાહેબને આ તબક્કે વિશિષ્ટ ઇનામ માટે ફરી વિનંતી કરું છું. એથ્લેટિક્સની અંદર મેડલ અને ટ્રેકસૂટ, એથ્લેટિકની અંદર મેડલ અને ટ્રેકસૂટ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. પટેલ પૃથ્વી ભરતભાઈ, પટેલ પૃથ્વી ભરતભાઈ. વિદ્યાર્થીઓ થોડે ઝડપથી આવશે. પ્રજાપતિ માન ઠાકોર કિરણ, મેડલ અને ટ્રેકસૂટ એથ્લેટિક્સની અંદર લાંબી કૂદ 100 મીટર 400 મીટર ની અંદર મેડલ અને ટ્રેકસૂટ મેળવે છે. ઠાકોર કિરણ. હજુ આપણે વિકાસભાઈના હસ્તે ખોખો ની અંદર ઓપન બાઈઓ જે નામ બોલું એક સાથે આવશે અને ચેમ્પિયન ટ્રોફી મેળવશે. ઠાકોર નરેશ ભીખાજી, પટેલ પૃથ્વી ભરતભાઈ, ઠાકોર પાલસંગ જલાજી, ઠાકોર હરેશ પુંજાજી અને રાવળ વરુણ કાળાભાઈ. આ 5 વિદ્યાર્થીઓ એક સાથે આવીને ચેમ્પિયન ટ્રોફી ટ્રેકસૂટ પણ ટ્રોફી પણ સ્વીકારશે. વિદ્યાર્થી ત્યોના ત્યો જ રહેશે. સાહેબની સાથે ફોટોગ્રાફ લઈ લેશે. ખૂબ ખૂબ આભાર વિકાસભાઈ સાહેબ. હવે વિદ્યાર્થીઓ આ ટ્રોફી શાળાના આચાર્યશ્રીને કેતનભાઈ સાહેબને આપશે. વિદ્યાર્થીઓ આ ટ્રોફી જે આપણને મળી છે એ શાળાના આચાર્યશ્રીને આ વિદ્યાર્થીઓ આપશે ટ્રોફી. ખૂબ ખૂબ આભાર. હવે ગોજારિયા કેળવણી મંડળના ઉપસ્થિત જે મહાનુભાવો છે એ સર્વેને વિનંતી કે ખોખોની અંદર આપણે 12 વિદ્યાર્થીઓ અત્રે અંડર 17 ભાઈઓ જિલ્લા કક્ષામાં ચેમ્પિયન ટ્રોફી ખોખોની અંદર મેળવે છે. તો આ દરેક વિદ્યાર્થીઓ જેના નામ બોલવું એ ડાયસ ઉપર આવશે અને ગોજારિયા કેળવણી મંડળના મંત્રીશ્રી, સહમંત્રીશ્રી જયંતિભાઈ સાહેબ, વિકાસભાઈ સાહેબ અને મહેન્દ્રભાઈ સાહેબ, રાજેન્દ્રભાઈ સાહેબ, આ બધાની હસ્તે મિત્રો અંડર 17 ભાઈઓ પ્રજાપતિ માન મનીષભાઈ,
રાવળ વિરલ દિલીપભાઈ, રાવળ ઉમંગ દિલીપભાઈ, ઠાકોર રવિરાજ અશ્વિનસિંહ, પટેલ ભવ્ય મહેન્દ્રભાઈ, પ્રજાપતિ દક્ષ પ્રકાશભાઈ, રાવળ ધ્રુમિલ મનોજભાઈ, નાઈ દેવ મહેશભાઈ, રાવળ સાહિલ મહેશભાઈ, રાવળ ભાવિક મહેન્દ્રભાઈ, પ્રજાપતિ યતીન જયંતિભાઈ અને રાવળ હિતેશ દિલીપભાઈ ચેમ્પિયન ટ્રોફી તથા મેડલ મેળવે છે. જો ભાઈ ખોખોની અંદર અંડર 17 જિલ્લા કક્ષામાં પ્રથમ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું મિત્રો. આ નાનકડો જે ફોટો પડે છે ને મિત્રો, એ ભવિષ્ય માટે એ જ વિદ્યાર્થીઓ જ્યારે ભૂતપૂર્વ થઈ જાય છે અને જ્યારે સંમેલનો યોજતા હોય છે, જેમ હમણાં તાજેતરમાં 2000 ના વિદ્યાર્થીઓ વર્ષ 2001 બે આવા વિદ્યાર્થીઓ જ્યારે એમનો ફોટોગ્રાફ જોવે છે એટલે એટલી ખુશી આનંદ અનુભવે છે કે એની વાત કરવી મિત્રો હાર્ડ છે. તો આ વિદ્યાર્થીઓ જે શાળા કક્ષાએ જે આ પ્રોત્સાહન ઇનામ મેળવે છે એ ભવિષ્યની અંદર જ્યારે એમનો આ ફોટોગ્રાફ જોશે એટલે એના અંદર ઉદ્દીપકીય બળ જે પ્રોત્સાહન મળે છે એ મિત્રો નાનું સૂનું નથી. એટલે 1000 વર્ષ એક ચિત્ર હજારો શબ્દો બોલે છે, તો એ ડાયસ ઉપર જે પિક્ચર રજૂ થઈ રહ્યું છે એ હજારો શબ્દ મિત્રો બોલે છે અને બોલવાનું છે ભવિષ્યની અંદર. સર્વે મંડળના હોદ્દેદારશ્રીઓનો હવે ગોઝારિયા કેળવણી મંડળ ની બધી જ સંસ્થાના આચાર્યશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સર્વે આચાર્યશ્રીઓને વિનંતી, કેતનભાઈ સાહેબને ખાસ વિનંતી કે બધા આચાર્યશ્રીઓને ડાયસ ઉપર લાવીને આપણે જિલ્લા કક્ષામાં ખોખોની અંદર અંડર 17 બહેનો તૃતીય નંબર મેળવી ટ્રોફી અને મેડલ મેળવે છે. તો આચાર્યશ્રીઓના હસ્તે ખેર રાજેશ્રી કિરીટસિંહ ધોરણ 9, રાજપૂત ભવ્યા કિરીટસિંહ, પટેલ તન્વી રાજેશભાઈ, ચાવડા રિયા દિગ્વિજયસિંહ, પટેલ પ્રેક્ષા સંજય કુમાર, ઠાકોર નયના વિપુલજી, પટેલ ઋત્વી સંજયભાઈ, ખેર શિલ્પા ભૂપેન્દ્રભાઈ, પટેલ ખુશી રમેશભાઈ, પટેલ દિવ્યા હિતેશ કુમાર અને ચાવડા વિશ્વા ઇન્દ્ર વિજયસિંહ. આ દરેક આચાર્યશ્રીઓના હસ્તે મેડલ મેળવશે. કેમેરાના નેત્રપટલ ઉપર આ નયન રમ્ય દ્રશ્ય અંકિત થઈ રહ્યું છે મિત્રો. હવે પછી તરુણભાઈ સાહેબ કોલેજના પ્રાધ્યાપક આગળની કાર્યવાહી માટે પોતે મંચસ્થ થશે. થેન્ક યુ વેરી મચ જીતુભાઈ. હવે સંસદ ખેલ મહોત્સવમાં નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ ત્રીજા ક્રમે એ ટીમ પ્રાપ્ત કરે છે. તો નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની ખોખો ટીમના લીડર પ્રીતિબેનને આપણે કેળવણી મંડળના મંત્રી શ્રી ખંતીલા મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે આપ શ્રીના હસ્તે આ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની બેન ને ટ્રોફી દ્વારા એનું સન્માન કરે, પ્રોત્સાહિત કરશો જી.
થેન્ક યુ સર. હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો સોડો પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે અહીંયા આવીને આપ શ્રી આ કાર્યક્રમની આભાર વિધિ પ્રગટ કરશો. ભારત માતા કી. આજના 77મા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના અંતર્ગત જેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયું છે એવા ધ્વજદંડક શ્રી વિકાસભાઈ પટેલ સાહેબ, એમની સાથે મંત્રી શ્રી ગોજારિયા કેળવણી મંડળ, સહમંત્રી શ્રી, અન્ય ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ પોતાનો કિંમતી સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એ તમામનો હું શાળા પરિવાર વતીથી, ગોજારિયા કેળવણી મંડળ વતીથી આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમનું સંચાલન કરનાર દિનેશભાઈ રાઠોડ સાહેબ, તરુણભાઈ સાહેબ અને જીતુભાઈ સાહેબનું પણ હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમમાં ઇનામ મેળવનાર સુલેખન સ્પર્ધાના બાળકો અને રમતગમતનું ઇનામ મેળવનાર બાળકોને તમામને અને તેમને તૈયાર કરનાર માર્ગદર્શક શ્રીઓનો પણ હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. આ સિવાય કાર્યક્રમને શાંતિથી નિહાળનાર તમામ વિદ્યાર્થી મિત્રોનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. સાંસ્કૃતિક કાર્યક્રમો એક કૃતિ કોલેજની દીકરીઓ દ્વારા જે રજૂ થઈ છે તો એ દીકરીઓને પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. આ સિવાય સમગ્ર કાર્યક્રમને કેમેરામાં કેદ કરનાર દીપકભાઈ સાહેબનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. સાઉન્ડ સિસ્ટમની જવાબદારી સંભાળનાર દિલીપભાઈ નાથ સાહેબ અને મુકેશભાઈ સોલંકી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. આ સિવાય કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામગીરી સંભાળી છે એવા તમામનો હું આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ કેતનભાઈ. અને અંતમાં આપણે રાષ્ટ્રગીતનું ગાન जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गावे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जिंदाबाद